જય સ્વામિનારાયણ બધાને. ગરમા ગરમ જો અત્યારમાં આપણે ભાખરી બનાવી નાખીને બેહી ગયો છે ડાયરો જમવા માટે. જમી લ્યો હાલો બધા. આપણે તો નાઈટ કરીને આવ્યા એટલે આપણે તો સુઈ જવાનું છે. હવે રજા વાળાને જે બધાને જે કરવું હોય એ કરે. કા હાલો જય સ્વામિનારાયણ. તો આરામ કરીને આપણે ઉઠી ગયા છે ને જો ઉઠી ગયા તો શું કહેવાય કે અહીંયા આ બધા રેડી થઈ ગયા છે મંદિરે જવા માટે. થઈ ગયા બધા રેડી મંદિર વાળા? ઓલા ક્યાં ગયા ત્રણે? કેવો આપણે કપડા બપડા ધોઈ રેવી ને ત્યાં વરસાદ કે મારું કામ ઉનાળા જેવું ક્યારે ચાલુ કરવું હશે? ગાડી ઉભી રાખી ને આશીષભાઈ તમે ન બેઠી હાલ ને હાલી આવી નકર પછી નહીં હલાય બધા વરસાદ આવવાની ખબર હતી ને ફોન કરે તમે વૈયા નહીં જતા બહુ કરા મોટા મોટા પડવા. એવું છે વરસાદ નું કઈ નક્કી નથી. હવે હજી 1 મહિનો આમ રહેશે. બે માર્ચ એન્ડિંગ સુધી. એપ્રિલ માંથી પછી તડકો કે મારું કામ એવું છે. ગયા વર્ષે આપણે હોળી ને એવું હતું તે કેવું સન ને એવું આવે ને ગરમી લાગવા માંડી હતી. થોડું થોડું જે ઠંડી તોય લાગતી હતી. દર હોળીમાં એમ તો ઠંડી હોય છે. આપણે હનુમાન ટેમ્પલ જાવી ને જેકેટ પહેરી પહેરીને જ જવા પડે છે. જવાન મંદિરે જવું છે ને આ જો જાદુગર ખોલીને બેઠો એનું ઉડાડ તો ખરી. શેલ નહીં હોય ચાર્જર ન કરતો કેટલું ઉપર ઉડે છે. હવે મંદિરે આવ્યા છીએ. આજે નિર્વાને મંદિરે સભા છે. 12 થી 18 વર્ષની જે છોકરીઓ હોય એની સભા છે. તો નિર્વાબેન ને મંદિરે મૂકવા આવ્યા છીએ. વેલ્યુ અને શું છે નિર્વા સભાનો ટોપિક? વેલ્યુ અને કોન્ફિડન્સ. તો નિર્વાબેન ને મૂકવા આવ્યા છે. પેરેન્ટ્સ અલાવ નથી, ખાલી 12 થી 18 વર્ષની ગર્લ્સ છે. આવી ગયા છે આપણે તો હવે સારંગપુર મંદિરે સભામાં. રોવાનું ચાલુ કર્યું બાપાએ. સુરા બાપુ કે આયા છે મારા, આયા છે ભગવાન કે. સુરા બાપુ કે તારી ઘરની તલાશી લેવીશ કે. બોલ્યું કાઈ છે તાર કે? સગરામ ભક્ત કે મર્યા હવે કરવું શું કે. સગરામ ભક્ત છે ને ઘરમાં ગયા. મહારાજ મહારાજ આ તો હારું તલાશી લેવાની વાત કરે, કરવું શું? કે ઉભો રે કે એને બહાર ઉભા રાખજે કે ખબર ન પડે કે. એટલે તરત અંદર ગયા ને બારણું બંધ કરી દીધું. મહારાજ કે આ જાવું ક્યાં કે ઓલા બહાર ઉભા છે કે. આ બાજુનું ઘર કોનું કે? તો કે મારા ભાઈનું ઘરનું. મહારાજે આપણને તો આ યોગનો સત્સંગ નો મળે ને એટલે આથી ઘણું બીજું શું મળે. ત્યારે આવા પ્રસંગ બહુ છે. એ વજીબાનો પ્રસંગ છે, ગઢાલીના આંબા શેખનો પ્રસંગ છે, સગરામ ભક્તનો. એ તમે એક એક ચડિયાતા પ્રસંગ જોવો મહારાજના. એ બરોબર વડતાલ જોબન પગીનો પ્રસંગ તમે જોવો. વડતાલમાં જાવ તો ખરા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા. અમદાવાદમાં નરનારાયણ દેવના દર્શન થાય. સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી. તો આપણે જો નિર્વાને સભામાંથી લઈ લીધી, સારંગપુર મંદિરે આપણે દર્શન કરી લીધા. ત્યાં સભા હતા, એ સભા પણ આપણે હવે પૂરી કરીને ઘરે આવી ગયા છીએ. અને ઘરે જો કૃષ્ણાબેને રસોઈ બનાવી રાખી હતી કેમ કે એને જોબ પર જવાનું હતું. તો આવીને બધા બેસી ગયા છે જમવા. તો આજે ફરીથી મામીએ શું કહેવાય દાળ ઢોકળી ને રાઈસ બનાવેલા છે. ભાખરી પણ છે, જેને દાળ ઢોકળી જોડે ચોળીને ખાવું હોય તો એ પણ છે. અને મંદિરેથી પ્રસાદમાં શું કહેવાય કે પુલાવ રાઈસ પણ આપેલા છે. તો એવું છે. અને કોઈ સરસ શું કહેવાય કે આઈ થિંક આપણે દર્શનાબેન રાવલે જ આખી આપણે દાળ ઢોકળીની રેસીપી લોકો કઈ રીતે બનાવે તો એકદમ નવી રીતથી છે, પણ મને લાગે મસ્ત બનતી છે.
કેમ કે પાણી ઉકળે તો એમાં શું કહેવાય કે આપણે જે ઢોકળી બનાવેલી હોય ઘઉંના લોટમાં બધો મસાલો નાખીને રોટલી વણીને સ્ક્વેર કરેલા હોય ઉકળતા પાણીમાં નાખી દેવાના. એ થોડી વાર ઉકળી જાય પછી એમાં બાફેલી દાળ જે હોય એ આપણે શું કહેવાય કે ક્રશ કરીને નાખી દેવાના, બધા મસાલા નાખી દેવાના, પછી આપણે દાળને વઘારવાની. તો એ લોકો એ રીતે બનાવે છે, પણ અમે બનાવીએ તો દાળ બાફીને દાળની અંદર ઉકળતી દાળમાં ઢોકળી નાખીએ. અધરવાઇઝ રોટલીને થોડી કાચા પાકી ચોડવીને પછી પીસીસ કરીને નાખીએ, સિંગના દાણા નાખીને વઘાર કરીએ. તો એ રીતે છે. તો બેવ રીતથી આઈ થિંક મસ્ત જ બનતી હશે. તમે દાળમાં ઉકાળો કે પાણીમાં ઢોકળી ઉકાળો, પણ છેલ્લે બને તો ઢોકળી જ. અને ઢોકળી એટલી યમી છે તો આઈ થિંક છોકરાઓને એક એક વાટકા ભરી દીધા હતા. તો મંત્રને છે, બાકી બધાને તો પૂરા થવા આવ્યા છે એવું છે. અને આશીષ પણ જો આવી ગયા છે. આજે એને જોબ પર જવાનું છે તો મહારાજનો થાળ ને એવું ધરી જમીને પછી જોબ પર નીકળે. મજા આવી ઢોકળી ખાવાની? તને? દાળ ઢોકળી પૂરી થવા આવી. દાળ ઢોકળી તો ભાવે બધાને. હે ને, ઉપડી ગઈ. હું દાંતમાં ઘરી ગયું. આજે આપડા શું કહેવાય વ્યુઅર મળ્યા, રીવા ને રીવાબેન મળ્યા હતા. એની છોકરીનું નામ શું કહેવાય રીવા હતું. કે તમારે રીવા છે, આપણા વ્લોગ જોઈએ છે. મિત્તલને આતે કે મિત્તલને ઓળખીએ છીએ. તો થેન્ક યુ સો મચ. જો આ વ્લોગ એ જોતા હોય તો, કેમ કે મંદિરમાં મળ્યા હતા એટલે આપણે વ્યવસ્થિત મળી નહોતા શક્યા, પણ આઈ હોપ આપણે જય સ્વામિનારાયણ કહી દીધા હતા ને સમજ છે. વધારે વાત ને એવું તો ના થાય, પણ થેન્ક યુ તમે અમારા વ્લોગ જોવો છો તેના માટે. અને રીવા સામે પણ કે કેટલી ક્યુટ છે એમ. તો રીવા કે થેન્ક યુ કે તને ક્યુટ કીસ. થેન્ક યુ ફેમસ લેડી. તો ચાલો ડિનર કરીને હવે છોકરાઓ સૂઈ ગયા છે અને હવે આપણે પણ શું કહેવાય કે સુવાની તૈયારી કરવાની છે. આશીષ જોબ પર જતા રહ્યા છે. નિકુંજ આજે કૃષ્ણાને શું કહેવાય 5 કલાકનો જ ઓવર ટાઈમ છે તો એને લેવા ગયો છે. અને હવે ટાઈમ ટુ સવાલ જવાબ. તો કોઈનો એવો સવાલ છે કે તમારી પૂરી બહુ ફ્લફી થઈ, એમાં તમે સૂજી એટલે કે રવો નાખેલો છે તો ફરાળમાં રવો ના ખવાય એટલે રવો નથી નાખેલો, અને કઈ બ્રાન્ડનો લોટ છે એમ પણ પૂછેલું હતું. તો અહીંયા અમારે જલપુર કરીને લોટ આવે છે, તો જલપુરનો ફરાળી લોટ છે એની પૂરી બનાવેલી હતી. પૂરી બહુ મસ્ત થાય છે. જે અહીંયા યુકેમાં રહેતા હોય ને જો ફરાળી પૂરી, ફરાળી થેપલા, ફરાળી પરાઠા, બધી ફરાળી વસ્તુ જલપુરના લોટનો સરસ થાય છે. તો એવું છે. તો આઈ થિંક જેણે પૂછ્યો તો એને જવાબ મળી ગયો હશે. તો અને બીજો કોઈ સવાલ એવો પૂછેલો છે કે ચેરિટી શોપ શું હોય છે, કઈ રીતે તેમાં કામ થાય છે. આઈ થિંક એનો એવો ક્વેશ્ચન છે. તો ચેરિટી શોપ એવી રીતે હોય છે કે અહીંયા આપણા ઘરે એ લોકો બેગ આપી જાય છે અને લખેલું હોય છે અલગ અલગ ચેરિટી શોપ. ધારો કે અહીંયા લોરસ, એર એમ્બ્યુલન્સ, પછી આઈ થિંક 4-5 એવી અલગ અલગ ચેરિટી શોપ ચાલે છે એજ્યુકે. તો અમુક એરિયા વાઇઝ અમુક ચેરિટી શોપવાળા હોય એ અહીંયા બેગ ઘરે આપી જાય અને લખેલું હોય કે બુધવારે, ગુરુવારે અલગ અલગ દિવસે લખેલું હોય, એ લોકો કલેક્ટ કરી જાય. તો તમારી પાસે સારા કપડાં, રમકડા, જે કંઈ વસ્તુ તમારે ઉપયોગ ના કરવી હોય એ બધી વસ્તુ એ બેગમાં ભરીને જે દિવસે લખેલું હોય કે બુધવારે, ગુરુવારે ક્યારે તે કલેક્ટ કરવા આવશે તો ઘરની બહાર મૂકી દેવાનું અને એ લોકો તેની વેન લઈને આવે ને વસ્તુ કલેક્ટ કરી જાય. આધર જો તમારે ઘરની બહાર ના મૂકવી વરસાદ ને એવું હોય તો તમે ત્યાં પણ એને તેની જે ચેરિટી શોપ હોય ત્યાં આપી આવો. પછી એ લોકો ત્યાં વોશ કરીને જે વસ્તુ બધી ચાલે એવી હોય તે શોપમાં બધી મૂકે છે અને આપણને જોઈતી હોય તો આપણે ત્યાંથી લઈ આવવાની એવું છે. ઘણીવાર ત્યાં નવી વસ્તુ પણ હોય. ધારો કે કોઈને બર્થડેમાં કે એમ કોઈ વસ્તુ મળેલી હોય કે ઘણીવાર આપણે વસ્તુ ખરીદેલી હોય ને પછી આપણને એવું થાય તો આપણે ઉપયોગમાં નહીં આવે, તો ઘણીવાર બ્રાન્ડ ન્યૂ વસ્તુ પણ લાઈક કર્ટન હોય, ઘણીવાર પછી કપડાં હોય, શૂઝ, ઘણી વસ્તુ, રમકડા બ્રાન્ડ ન્યૂ પણ મળી જાય છે. કોઈને ના જોતું હોય ને ગિફ્ટમાં મળેલું ના ગમતું હોય તો એ લોકો ફેંકવાની જગ્યાએ ચેરિટીમાં આપી દે. ઘણીવાર ફર્નિચર, ટીવી એની બધી પણ ચેરિટી શોપ હોય છે. લોકોને ચેન્જ કરવું હોય ને વસ્તુ સારી હોય તો એ ચેરિટીમાં આપી દે. તો ત્યાંથી જો આપણે ખરીદવી હોય તો અમુક ઓછા પૈસામાં તમને વસ્તુ મળી જાય.
તો જે નવા યુકેમાં આવ્યા હોય આપણે જેવા લોકો જે અફોર્ડ ના કરી શકતા હોય નવી વસ્તુ એ ત્યાંથી લઈ શકે છે. વાસણ પણ મળી જાય તમને, બધી વસ્તુ મળી જાય છે. અલગ અલગ ચેરિટી શોપમાં અલગ અલગ વસ્તુ હોય છે. તો અહીં આ રીતે કામ ચાલે છે કે આપણે આપવું હોય ત્યારે ફ્રીમાં આપણે વસ્તુ આપી દેવાની, અને એ લોકો જે ચાલે એવી વસ્તુ હોય એ જ બધી વસ્તુ શોપમાં મૂકીએ, અને જો આપણને જોતી હોય તો બહુ ઓછા પૈસામાં આપણે ત્યાંથી લઈ શકીએ છીએ. તો એવું છે. આ જેણે પૂછ્યો એના આન્સર મળી ગયો હશે. ચાલો તો હવે આજે બીજા સવાલના પછી જવાબ આપીશું. આજે આપણે પણ બહુ થાકેલા છીએ કેમ કે નાઇટ કરીને આવીને પછી થોડી વાર આરામ કરીને મંદિરે જતા રહ્યા ત્યાં નિર્વાણને સભામાં મૂકવા, અને પછી આપણે સારંગપુરા મંદિરે સભા હતી તો સભામાં. તો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ, પણ એ પહેલાં બધાને એડવાન્સમાં હેપી હોલી, કેમ કે કાલે હોલી છે. અને એક બીજી પણ કમેન્ટ હતી કે હોલી આઈ થિંક બુધવારે છે એવું કંઈ ધૂળેટી, પણ અહીંયા તો કાલે જ, કેમ કે આજે મંદિરે પણ કીધું કાલે હોલી છે અને મંગળવારે ધૂળેટી છે. તો અમારે અહીંયા તો 2 દિવસનો પ્રોગ્રામ છે. તો કાલે આપણે જઈશું હોલિકા દહન દર્શન કરવા માટે, અને જોઈએ કઈ રીતે હોય છે ને ત્યાં શું છે બીજું એ. તો ચાલો હવે આજ માટે આટલું જ, અને અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.